નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોનાર ગરમીને લઈને મોટી આગાહી. ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. જોકે 2 દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. આવનારા 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ પણ જારી કરાયું છે. 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, તેથી આવનારા 3 દિવસ બાદ ઉકળવાનું પ્રમાણ વધી શકે છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં આણંદમાં 2 દિવસ રાત્રિ દરમિયાન ગરમીમાં વધારો થશે. મોદી સરકારની મોટી જાહેરાત. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર માટે મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પી.એન્ડ.કે ખાતરો પર સબસિડી ઘટાડવાનો કોઈ ઉલ્લેખ નથી. પાક ધિરાણ લોન થશે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડશે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 1 એપ્રિલથી લાગુ થશે આ નવા નિયમો. 1 એપ્રિલ 2024થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ જશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ દેશના ઘણા ફેરફાર થઈ જશે. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જણાવીએ કે 1 એપ્રિલથી કયા કયા મહત્વપૂર્ણ ફેરફારો થશે, જેની અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે. 1 એપ્રિલ 2024થી ફાસ્ટેગ સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કરાવ્યું નથી, તો તમે 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચ પહેલા કરી લો આ કામ. ફાસ્ટેગ કેવાયસી છેલ્લી 31 તારીખ છે, એટલે કે આજે છેલ્લી તારીખ છે. જે મિત્રોએ ફાસ્ટેગની અંદર કેવાયસી કરાવ્યું નથી, તે હવે વહેલી તકે કરાવી લે. એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ છે, જેમની અંદર તમે રોકાણ કરવા માંગો છો, તો વહેલી તકે એટલે કે 31 માર્ચ પહેલા કરાવી લ્યો, નહીં તો વિશેષ એફડી સમાપ્ત થઈ જશે. હાલમાં આ એફડી પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે. એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ 31 માર્ચ સુધી છે, જેની અંદર 65 થી 75 બેસિક પોઈન્ટનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળવા પાત્ર રહે છે. અને ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ 31 માર્ચ છે. એટલા માટે મિત્રો તમારે 31 માર્ચ પહેલા કે આજે કરાવી લ્યો. આ 5 મોટા કામ કરી લેવા જોઈએ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા અને તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,215 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1,350 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા સુધીનો નોંધાયો હતો. કપાસની 1,075 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની ગણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1,030 રૂપિયાથી લઈને 1,423 રૂપિયા સુધીનો બોલાયો હતો. હવે ઘર બેઠા હપ્તા વગર 42. જો ખેડૂત મિત્ર આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે, તો તેવા ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 36,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરે છે, તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. 100 રૂપિયાની જૂની નોટો બંધ. આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી રહી છે હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા વાયરલ
થઈ રહેલા આ મેસેજને આરબીઆઈનો દાવો હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે 31 માર્ચ 2024 સુધી આ ₹100ની નોટો બદલી શકો છો. તે બાદ તેમની કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ આ નોટ નહીં ચાલે. જ્યારે મળતી માહિતી અનુસાર ફેક્ટ ચેકમાં જાહેર આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે આ દાવો તદ્દન બોગસ છે, એટલે કે ખોટો છે. સરકારે આરબીઆઈ દ્વારા આવી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. આજે અહીં પડ્યો કમોસમી વરસાદ. ગરમીના વધતા પારા વચ્ચે રાજ્યમાં છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો. વલસાડના ઉમરાળ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર શહેર વિસ્તારમાં ઝરમર વરસાદને કારણે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યમાં એક તરફ સૂર્ય તપી રહ્યો છે તો બીજી તરફ વરસાદ. આમ બેવડી ઋતુને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોનાના ભાવમાં થયો વધારો. આંતરરાષ્ટ્રીય સંકેતો અને માંગને કારણે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. દિલ્હીમાં સોનું ₹67,350 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનું ટૂંક સમયમાં 69,000ને પાર કરી શકે છે. એચડીએફસી સિક્યોરિટી અને ગામના જ્વેલર્સે આશા વ્યક્ત કરી છે કે સોના અને સોનામાં વધારો ચાલુ રહેશે. ફુગાવાના દરમાં આંકડા જાહેર થયા બાદ સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.